સુરતના પીપોદરા ગામે વેસ્ટેજ યાર્ડના ગોડાઉનમાં લાગી આગ. સુમિલોન ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. રાજસ્થાનના ઉદયપુરમાં ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. રસ્તા વચ્ચે ટ્રક ભડકે બળી. ટ્રક ચાલકે બહાર કૂદી જીવ બચાવ્યો. દિલ્હીમાં એક ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. 23 ફાયર ફાઇટરની ટીમ પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઝારખંડના જમશેદપુર શહેરમાં બદમાશો બેફામ. અસામાજિક તત્વોએ ઘરની બહાર ફાયરિંગની ઘટનાને આપ્યો અંજામ. 3 અપરાધીઓ સીસીટીવીમાં થયા કેદ. વલસાડમાં લાઇટ અને થાંભલા રિપેર કરવા તેમજ અન્ય પરચુરણ કામ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. એક જાગૃત નાગરિકે એમ્બ્યુલન્સનો વિડીયો બનાવી વાયરલ કર્યો. રાજકોટમાં જાહેર રસ્તા પર હથિયારથી કેક કટિંગ. નવા 150 ફૂટ રોડ પર ચપ્પુથી કેક કટિંગનો વિડીયો વાયરલ. જાહેરમાં ચપ્પુથી કેક કાપી નિયમોના ધજાગરા ઉડાવ્યા. વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ. નવસારીમાં ચીખલીના રાણકુવામાં દેખાયો દીપડો. હળપતિવાસ નજીક ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ. 2 દિવસ પહેલા દીપડાના બચ્ચાની લટારનો વિડીયો વાયરલ. સુરતમાં ઉધના ભાઠેના વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરવાનો અનોખો પેંતરો. એટીએમમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાડી રૂપિયાની ઠગાઈ કરતા હતા આરોપીઓ. ભેજા બાદ ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ. રેગિંગે ખેડૂત પરિવારનો એકનો એક દીકરો છીનવ્યો. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડમાં દીકરાનું મોત થતા પરિવારમાં આક્રંદ. આખું ચેસરા ગામ શોકમાં. માતા પિતા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. પાટણના રેગિંગ કાંડમાં વોટ્સએપ ગ્રુપના ચોંકાવનારા સ્ક્રીનશોટ સામે આવ્યા. FY ઓફિશિયલ બોયઝ 2024 નામના ગ્રુપમાં મેસેજ કરી બપોરે 2 થી રાત્રે 9:30 સુધી 6 જગ્યાઓ પર જુનિયર વિદ્યાર્થીઓને બોલાવાયા હતા. સ્ક્રીનશોટ થયા વાયરલ. પાટણ રેગિંગ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, કોલેજમાં આવી ઘટના ચલાવી ન લેવાય. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ. શિક્ષણ વિભાગની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ. પાટણમાં મેડિકલ કોલેજ રેગિંગના આરોપીઓ સામે કાર્યવાહી. 15 વિદ્યાર્થીઓને પાટણ કોર્ટમાં રજૂ કરાયા. પાટણ એડિશનલ સિવિલ જજની કોર્ટમાં આરોપીઓના આવતીકાલ 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા. ડોક્ટર પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો થયો. રૂપિયાની લાલચે એક દર્દીને 10 દિવસમાં 2 ઓપરેશન કરતા મોત થયું હતું. ધંધુકાના રતનપુર ગામના પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો. પરિવારજનોએ ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે તપાસનું ધમધમાટ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 અલગ-અલગ પીઆઈની કરી નિમણૂક. સોમવારે પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી તપાસ. આરોગ્ય વિભાગના તપાસ અધિકારીઓ સાથે પોલીસની બેઠક. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે કહ્યું, ખ્યાતિકાંડમાં ફરિયાદમાં 5 નામ છે, પરંતુ આ ઘટનામાં વધુ લોકો ઇન્વોલ્વ હશે. તેમના નામ ઉમેરી કાર્યવાહી કરાશે. એક આરોપી ઓસ્ટ્રેલિયા છે, તેને લઈને પોલીસ કરી રહી છે કાર્યવાહી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન. રાજસ્થાનના એક દર્દીના આરોગ્ય સાથે ચેડા થયાનો સનસનીખેજ આરોપ. દર્દીની 3 નસ બંધ હોવાનું કહી તાત્કાલિક ઓપરેશન કરાવ્યું. ઓપરેશનના 1 મહિના બાદ પણ દર્દીની હાલત ગંભીર હોવાના આરોપ. સુરતની સનશાઇન હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી. સનશાઇન હોસ્પિટલને PMJ યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ. જરૂરી ડોક્યુમેન્ટમાં ત્રુટિ રહી જતા હોસ્પિટલને 3 મહિના માટે સસ્પેન્ડ કરાઈ. રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો. જનરલ બોર્ડમાં જતા પહેલા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોની તપાસ કરતા વિરોધ. વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ રોષ વ્યક્ત કર્યો. રાજકોટની જનરલ બોર્ડમાં વિરોધ પ્રદર્શનના સાહિત્ય નહીં લઈ જવાય તે માટે કોર્પોરેટરની તપાસ કરાઈ. વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કોર્પોરેટરોની તપાસ ગેરબંધારણીય ગણાવી. કહ્યું, ગમે તેટલા અવરોધ ઉભા થાય અમે વિરોધ કરીશું. સુરત પાલિકામાં સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયને કર્યો ઉગ્ર વિરોધ. પડતર પ્રશ્નો અંગે અધિકારીઓની કેબિનની બહાર થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી. વેરાવળમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. મેરીટાઈમ બોર્ડની જગ્યામાં દબાણ દૂર કરાયા અને 20 ટ્રેક્ટર સહિતના સાધનો સાથે કાર્યવાહી. 2 દિવસ સુધી ચાલશે ડિમોલિશનની કામગીરી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 24 કલાક દરમિયાન અમુક શહેરોમાં 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પૂર્વીય હોવાથી અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં પણ વધારો. અમદાવાદમાં હજુ 3 થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. સ્વેટર પહેરીને થઈ જાઓ તૈયાર. 21 નવેમ્બરથી શરૂ થશે ઠંડીનો રાઉન્ડ. આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. ડિસેમ્બર મહિનાના પ્રારંભમાં વચ્ચે ઠંડીનો ચમકારો. ડિસેમ્બરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની પણ અંબાલાલે આગાહી કરી.
ભર શિયાળે રેનકોટ પણ તૈયાર રાખજો. માવઠાને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. નવેમ્બર-ડિસેમ્બરમાં માવઠાના એંધાણ, ખેતી પાકોને થઈ શકે છે નુકસાન. અમદાવાદના વટવા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ હોવા છતાં અહીં પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય. છેલ્લા 9 વર્ષમાં વિવિધ જગ્યાઓ પર 2 લાખ રોપા મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયા. વટવા જીઆઈડીસી એસોસિએશને 2015માં કર્યો હતો નવતર પ્રયાસ. 2021માં એસોસિએશને અન્ય સંગઠનો દ્વારા શંકરકાકા સ્મૃતિ વનમાં 58,000 વૃક્ષો વાવ્યા હતા. વટવા બને વૃંદાવન થીમ હેઠળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. કોર્પોરેશને ફાળવેલા પ્લોટમાં 18,000 જેટલા રોપાની કરાઈ રોપણી. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ હાઈ, શ્વાસ લેવા પર લાગી પ્રદૂષણની ઇમરજન્સી. પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોની ચિંતામાં પણ વધારો. પ્રદૂષણને લઈને દિલ્હી એનસીઆરમાં પરિસ્થિતિ ખરાબ. દિલ્હીની તમામ સ્કૂલો બંધ. 23 નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસીસ ચલાવવા આદેશ. એમપી યુપી સુધીની હવા બની ઝેરીલી. દિલ્હીની સાથે મહારાષ્ટ્રમાં પણ પ્રદૂષણને લઈને હાલત ખરાબ. રહીશો તંત્ર પર લગાવી રહ્યા છે આરોપ. ગંદકી ન હટાવતા હોવાનો લગાવ્યો આક્ષેપ. નવસારીના વિજલપોરમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ. પાણીપુરી બનાવવામાં વપરાતા તેલ અને અન્ય ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયું. લારી ધારકોના ઘરે પણ તપાસ કરાઈ. કલેક્ટરના આદેશ અનુસાર આગામી 3 દિવસ સુધી ચેકિંગ કરાશે. સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો. તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2ના મોત. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ધુમ્મસની ચાદર છવાઈ. પ્રદૂષણ અને શિયાળાના આગમન સાથે રસ્તાઓ પર જાણે વાદળ ઉતર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ધુમ્મસના કારણે ભીષણ અકસ્માત સર્જાયો. લખનૌ એક્સપ્રેસ હાઈવે પર પાર કરેલી ટ્રક પાછળ અડધો ડઝન કાર ટકરાઈ. ઘટનામાં અનેક કાર સવાર થયા ઘાયલ. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. ઉત્તર પ્રદેશના નોઈડામાં ધુમ્મસ બન્યો જીવલેણ. ગાઢ ધુમ્મસ વચ્ચે ગ્રેટર નોઈડામાં હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. ભીષણ અકસ્માતમાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફ વર્ષા વચ્ચે લોકો રોપવેનો આનંદ લેતા જોવા મળ્યા. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે આ રોપવે. માત્ર 10 મિનિટમાં ગુલમર્ગ રિસોર્ટથી કિંગતોરી સ્ટેશન સુધી પહોંચી શકાય છે. ફિલિપાઇન્સમાં એક જ મહિનામાં 6ઠી વખત ત્રાટક્યું વાવાઝોડું. ટાયફોન મૈનીઈ નામના વાવાઝોડાના કારણે તબાહી. 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન. વાવાઝોડાના કારણે અનેક લોકો બેઘર થયા. સુરતમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાતના આરોગ્ય મંત્રીને કરી રજૂઆત. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી કડક કાર્યવાહીની કરી માંગ. વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાના મોતથી હોબાળો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી ન કર્યા આક્ષેપ. કહ્યું 1 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રાખ્યા. તબિયતમાં સુધારો ન થતા સુરત રેફર કરવા જતા રસ્તામાં જ દર્દીનું મોત. અમદાવાદની 1200 બેડ સિવિલ હોસ્પિટલના પાર્કિંગનો દુરુપયોગ. કેમ્પસની આજુબાજુ રહેતા લોકો પોતાના વાહનો પાર્ક કરતા દેખાયા. અવરજવર કરતા લોકો પણ પોતાના વાહનો પાર્ક કરતા દેખાયા. સિવિલમાં દાખલ દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓ માટે બનાવવામાં આવેલ પાર્કિંગનો દુરુપયોગ થતો જોવા મળ્યો. 44 ગાડીઓના માલિકોને શોધીને દંડ ફટકાર્યો. અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ઘઉંના બિયારણના ભાવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા. અરવલ્લીના ખેડૂતોએ સરકાર પાસે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ડુંગળીની અધધ આવક નોંધાઈ. એક જ દિવસમાં ડુંગળીના 1,20,000 કટ્ટા તો મગફળીની 80,000 ગુણીની આવક નોંધાઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળીની આવક બંધ કરાઈ. ડુંગળી અને મગફળીની મબલક આવક થતાં માર્કેટ યાર્ડના સત્તાધીશોએ લીધો નિર્ણય. જાહેરાત ન કરાય ત્યાં સુધી બંને જણસીની આવક રહેશે બંધ. રાજ્યમાં ખાતરની અછત મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના પ્રહાર. સરકારને કારણે ખેડૂતોને ખેતી બરબાદ થઈ રહ્યા છે. યુરિયા ખાતર પધરાવતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. ખેડૂતોને ડીએપી સહિતનો ખાતરનો જથ્થો પહોંચાડવા માંગ કરી. રાજ્યમાં ખાતરની અછત વિશે બોલ્યા કૃષિ મંત્રી. રવિ પાકના વાવેતર સમયે ખાતરનો અમુક જથ્થો ન પહોંચી શકતા અછત સર્જાઈ. કેન્દ્ર સરકારે ખાતરનો જથ્થો ફાળવવા આગામી અઠવાડિયામાં તમામ વિસ્તારોમાં ખાતર પહોંચાડવાની કૃષિ મંત્રી ખાતરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે. અમદાવાદમાં શેલા વિસ્તારમાં તળાવનું કર્યું લોકાર્પણ. શેલા વિસ્તારમાં ગટરની સમસ્યાને લઈ સ્થાનિકોએ કેન્દ્રીય ગૃહમંત્રીને કરી રજૂઆત. ગૃહમંત્રી અમિત શાહે એકાદ વર્ષમાં ગટરની સમસ્યાના નિકાલની આપી ખાતરી.
મહેસાણામાં બિસ્માર રોડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ તંત્રની નબળી કામગીરીનો વિરોધ કર્યો. રસ્તા પર મસ્ત મોટા ખાડાનું સમારકામ કરવા મામલતદાર કચેરીએ આવેદન આપ્યું. ભાવનગરમાં તંત્રની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિકો ત્રસ્ત થયા. નારી ચોકડી, આધેવડા, દુખી શ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ સમયસર ન થતા લોકોમાં રોષ. કામગીરી પૂર્ણ કરવા લોકોની માંગ. મોડાસામાં ખખડધજ રસ્તાઓથી સ્થાનિકો ત્રાહિમામ. મોડાસાવાસીઓએ રસ્તો બ્લોક કરીને કર્યું વિરોધ પ્રદર્શન. મેઘરજ ચોકડીથી 4 રસ્તા સુધીનો રસ્તો ખખડધજ થતા લોકો ત્રસ્ત થયા. રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ. લીલિયા તાલુકા પંચાયતમાં ભાજપના બંને સભ્યોએ રાજીનામું પરત ખેંચ્યું. આગેવાનોની દખલગીરી બાદ પરત ખેંચ્યું રાજીનામું. ઘનશ્યામ મેઘાણી, કંચનબેન ધામતે અધિકારીઓ ન સાંભળતા હોવાનો લગાવ્યો હતો આરોપ.